સુરત શહેરમાં એક બાદ એક હત્યાઓ બાદ ફરી એક વ્યક્તિ પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. રાણાભાઈ નામના વ્યક્તિને ખાતેથી નીચે બોલાવી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. સુરતના લક્ષ્મણનગર ઇન્ડસ્ટ્રી ડાયમંડનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં 8 જેટલા અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરત શહેરમાં છાશવારે હત્યા, લૂંટ જેવા બનાવો સામે આવતા હોય છે અને ગુંડા તત્વોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેર રસ્તા પર આતંક મચાવતા હોય છે. તો આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જ્યાં સુરત શહેરમાં એક બાદ એક હત્યાઓ બાદ ફરી એક વ્યક્તિ પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના લક્ષ્મણનગર ઇન્ડસ્ટ્રી ડાયમંડનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં 8 જેટલા અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. ખુલ્લેઆમ જાહેરમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રાણાભાઈ નામના વ્યક્તિને ખાતેથી નીચે બોલાવી જાહેરમાં મારામારી કરી હતી, જેમાં 8 જેટલા અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. હાલ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.